ડભોઈના પૌરાણિક શ્રી વાઘનાથ મહાદેવ મંદિર ખાતે વિશ્વ કલ્યાણની ભાવનાથી લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ શ્રાવણ માસ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શિવભક્તો શિવભક્તિમાં લીન જોવા મળ્યા છે। ડભોઈના પૌરાણિક શ્રી વાઘનાથ મંદિર ખાતે શ્રી વાઘનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વિશ્વ કલ્યાણની ભાવનાથી લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં યજમાનો શિવ મહાપૂજા અને હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞમાં જોડાયા હતા। વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા કરવામાં આવી હતી। મહાપ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। ભગવાન શ્રી વાઘનાથ મહાદેવની અસીમ કૃપાથી પ્રાચીનથી અતિ પ્રાચીન શ્રી વાઘનાથ મહાદેવના સાનિધ્યમાં વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે વિશ્વનું કલ્યાણ થાય એવા સદભાવથી મંદિર સમિતિ સાથે દર્ભાવતીના દરેક ગ્રામજનોના સહભાગી થઈ પ્રતિવાર્ષિકની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણો સહ દરેક ગ્રામજનો સાથે ભગવાન શ્રી વાઘનાથ મહાદેવનો હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે। જે લઘુરુદ્રના આયોજન બાદ ભગવાનના કૃપા પ્રાપ્ત થાય એ પ્રતિ અને દરેક ભક્તોનું કલ્યાણ થાય, સાથે સાથે આ નગરજનોને પણ સમગ્ર ભોજન એટલે કે પ્રસાદીનો પણ કાર્યક્રમ રાખ્યો છે। અને પ્રતિવર્ષિકની જેમ આ વર્ષ આશરે ખાસી 20 થી 25 વર્ષથી આ અવિરત મહિમા ચાલુ રહ્યો છે અને આગળ પણ આવો અવિરત મહિમા ચાલુ રહેશે અને દરેક વિશ્વનું કલ્યાણ થાય એવા ભાવ સાથે આજના દિવસે આ યજ્ઞ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે। શ્રી વાઘનાથ મહાદેવ।